બીએમએલ લિમિટેડે વ્યાપક મેટ્રો રોલિંગ સ્ટોક ડિઝાઇન, બાંધકામ, પુરવઠો અને જાળવણી માટે ચેન્નાઈ મેટ્રો રેલ લિમિટેડ પાસેથી રૂ. 2501 કરોડનો મોટો કોન્ટ્રાક્ટ જીત્યો. બોરોસિલ લિમિટેડે વરલી, મુંબઈ પરિસરના ભાડુતી અધિકારો એન્ડ્રોમેડા ફેસિલિટી મેનેજમેન્ટ એલએલપી અને કેલિપ્સો એક્ઝિમ એલએલપીને રૂ. 13.45 કરોડમાં ટ્રાન્સફર કર્યા. ઇન્વેસ્ટમેન્ટ બેંકની આગાહીઓ અને એલએસઈજી ડેટા અનુસાર, યુએસ ટેરિફના જોખમો વધવાથી ચાઇનીઝ યુઆન રેકોર્ડ નીચા સ્તરે પહોંચશે. સેન્ટ્રમ બ્રોકિંગના સુમિત ગુપ્તા સન ફાર્મા અને ડો. રેડ્ડીઝ પર વ્યૂહાત્મક દાવ લગાવે છે, તેમની વૃદ્ધિની સંભાવના અને બજારની મજબૂતાઈને પ્રકાશિત કરે છે. બ્લિસ જીવીએસ ફાર્મા, ચેન્નાઈ મલ્ટી, વીટીએમ લિમિટેડ, ધ ઇન્ડિયન વુડ પ્રોડક્ટ્સ કંપની અને ડીપ ઇન્ડસ્ટ્રીઝ જેવા શેરો 52 સપ્તાહની નવી ઊંચાઈએ પહોંચ્યા હતા, જ્યારે એલાયન્સ ઇન્ડિટ્રેડ કેપિટલ, તેજસ્વી આશ્રમ, પીએસઆઈટી ઇન્ફ્રા અને શ્રેષ્ઠ ફિનવેસ્ટ શેર્સે તેમની સપાટીને સ્પર્શી હતી. સત્ર દરમિયાન નવી 52 સપ્તાહની નીચી સપાટી. શું ભારત વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ખરીદીની યાદીમાં પાછું છે? માત્ર 3 દિવસમાં રૂ. 11,000 કરોડથી વધુના શેરની ખરીદી કરવામાં આવી હતી, જે રોકાણકારોમાં નવો વિશ્વાસ દર્શાવે છે. કેઈસી ઇન્ટરનેશનલને 765 કિલોવોલ્ટ ટ્રાન્સમિશન લાઇન અને જીઆઈએસ સબસ્ટેશનની ડિઝાઇન, સપ્લાય અને ઇન્સ્ટોલેશન માટે પાવર ગ્રીડ કોર્પોરેશન પાસેથી રૂ. 1,704 કરોડના ઓર્ડર મળ્યા છે. લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા પતંજલિ ફૂડ્સ લિમિટેડમાં હિસ્સો વધારીને પેઇડ અપ કેપિટલના 5.020% સુધી પહોંચાડે છે, જેનાથી પેઇડ અપ મૂડીમાં વધારો થાય છે. કંપનીમાં હિસ્સો ધરાવે છે. આ અઠવાડિયે સૌથી વધુ સર્ચ કરાયેલા શેરો, આઈઆરએફસી અને સુઝલોન એનર્જી નોંધપાત્ર ભાવની હિલચાલ અને ટ્રેડિંગ વોલ્યુમ સાથે રોકાણકારોના હિતમાં પ્રભુત્વ ધરાવે છે. એનબીસીસી ઇન્ડિયા લિમિટેડે નોઈડા સેક્ટર 62માં 10 એકર સંસ્થાકીય પ્લોટના વિકાસ માટે પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ તરીકે હુડકો સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા. સોમા ટેક્સટાઇલ્સ, કૃતિ ન્યુટ્રિએન્ટ્સ, ઇન્ડો કોટ્સ સ્પિન, અદાણી ગેસ અને ટ્રાન્સફ્રેઇટ માટે 52 સપ્તાહની નવી ઊંચાઈ, કારણ કે સોમા ટેક્સટાઇલ્સ, કૃતિ ન્યુટ્રિયન્ટ્સ, ઇન્ડો કોટ્સ સ્પિન, અદાણી ગેસ અને ટ્રાન્સફ્રેઇટ 15%થી વધુ વધ્યા હતા. બજારમાં 52 સપ્તાહની નવી ટોચે પહોંચશે. મહિલા કરદાતાઓની સંખ્યામાં 4 વર્ષમાં 25.3%નો વધારો થયો છે, જે વધતા નાણાકીય સમાવેશ અને આર્થિક ભાગીદારીને દર્શાવે છે. નુવામાએ ઇલેક્ટ્રોનિક સ્માર્ટ અને આદિત્ય વિઝન પર ખરીદો ભલામણો શરૂ કરી. તેમની અસરકારક વૃદ્ધિ વ્યૂહરચના અને મજબૂત બજાર સ્થિતિને ટાંકીને ઓશિયાનિક ફૂડ્સે ડિસ્ક્લોઝર ઓમિશન પર સેબીના કેસને ઉકેલે છે. 12.22 લાખ રૂપિયાની પતાવટની ચૂકવણી સાથે નિયમનકારી અનુપાલન મુદ્દાઓ. પટેલ્સ એટેમ્પ ઇન્ડિયા એ કથિત ઉલ્લંઘનોને સંબોધિત કરવા અને પાલનની ખાતરી કરવા માટે સેબી સાથે 28.53 લાખ રૂપિયામાં ડિસ્ક્લોઝર ઉલ્લંઘનનો કેસ પતાવ્યો. રતન ઇન્ડિયા એન્ટરપ્રાઇસસ શ્રીલંકામાં કામગીરી શરૂ કરે છે. આ પ્રદેશમાં તેની વ્યવસાયિક સેવાઓનું વિસ્તરણ કરે છે. સુદર્શન કેમિકલના શેરો ફોકસમાં છે કારણ કે પ્રમોટરો જર્મનીના હ્યુબાચ ગ્રુપને હસ્તગત કરવાના કરારને પગલે બ્લોક ડીલ દ્વારા 3% હિસ્સો વેચે છે. વેદાંત સાઉદી કોપર પ્રોજેક્ટ્સમાં $2 બિલિયનના મોટા રોકાણની યોજના ધરાવે છે, જેનો હેતુ વૈશ્વિક સંસાધન વિકાસ અને વ્યૂહાત્મક વિસ્તરણને મજબૂત કરવાનો છે. વિયેટજેટ થાઇલેન્ડ એડવાન્સ્ડ પ્રાઇસિંગ ઇન્ટેલિજન્સ દ્વારા ભાડાની ચોકસાઈ અને માર્કેટ લીડરશિપ વધારવા માટે રેટગેનના એરગેન પ્લેટફોર્મ સાથે ભાગીદાર છે. વારી રિન્યુએબલ ટેકનોલોજીસ લિમિટેડ એ 2012.47 મેગાવોટ ડીસી ગ્રાઉન્ડ માઉન્ટ સોલર પીવી પ્રોજેક્ટના એન્જિનિયરિંગ, પ્રાપ્તિ અને બાંધકામના અમલીકરણ માટે રૂ. 1,233.47 કરોડનો વર્ક ઓર્ડર મેળવ્યો.